હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ફક્ત 2 ચમચી ઘીનો ઉપયોગ કરીને પૌષ્ટિક એવા લાડુ બનાવીશું. કાજુ બદામ કશાનો પણ ઉપયોગ કર્યા વિના. તો આ લાડુ બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલો ગોળ લીધેલો છે. 1 વાટકી જેટલું મેં છીણેલું ટોપરું લીધેલું છે. તેને ઘરે ટોપરાની કાચલી આવે છે, જાતે લઈને છીણેલી છે. અને પોણી વાટકી જેટલા મેં અહીંયા તલ લીધેલા છે, જે મેં શેકીને લીધેલા છે. અને 1 વાટકી જેટલા મેં અહીંયા સિંગદાણા લીધેલા છે, જેને શેકી અને એના છોતરા કાઢી નાખેલા છે. અને 1 ચમચી જેટલો મેં અહીંયા ગુંદર લીધેલો છે એકદમ. અને એને જો મોટો હોય તો થોડો આવી રીતે ઝીણો વાટી દેવાનો. હવે આ ત્રણેય વસ્તુને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે ગ્રાઇન્ડ કરી દેવાના છે. સિંગ, તલ અને કોપરું ત્રણેય વસ્તુને. તો થોડું એકદમ મેદા જેવું નથી કરી દેવાનું, એકદમ થોડું બરબરું એવું રાખવાનું છે. અને જ્યારે ગ્રાઇન્ડ થઈ જાય બરાબર ત્રણેય વસ્તુ, ત્યારે આપણે મોટા વાસણમાં એને કાઢી લઈશું. હવે આપણે એક કડાઈમાં 2 ચમચી ઘી મૂકીશું, કારણ કે તલ અને સિંગ બંનેમાંથી થોડું એવું તેલ છૂટું પડે છે, તો વધારે ઘીની જરૂર નહીં પડે. 2 ચમચી તેલમાં અને કાજુ બદામ વગર પણ આ લાડુ એકદમ સરસ લાગશે, ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર 2 વાટકી જે આપણે ગોળ લીધેલો છે તે આવી રીતે અંદર ઉમેરી દઈશું. અને તાવેતાની મદદથી એને 3 થી 4 મિનિટ જેટલો થવા દઈશું. આમાં આપણે જે ચીકી બનાવીએ છીએ અને ગોળ પાવા દઈએ છીએ, એવો આપણે ગોળ નથી કરવાનો. આપણે ફક્ત અંદર 3 થી 4 મિનિટ એને થવા દેવાનો છે. અને બબલ થાય ત્યાં સુધી એને રહેવા દેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો ગોળ પણ મેલ્ટ થઈ ગયેલો છે. અને હવે અંદર બબલ આવે ત્યાં સુધી એને આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે. તો 3 થી 4 મિનિટ થઈ જશે એટલે તમે જોઈ શકો છો આવા બબલ આપણને અંદર દેખાશે. તો આવા બબલ જ્યારે દેખાય ત્યારે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની. અને કઢાઈને આપણે નીચે ઉતારી દઈશું ગેસ પરથી. અને જ્યારે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી અને પછી આવી રીતે તેની અંદર જે ગુંદર છે આપણે જે વાટીને લીધેલો છે, ઝીણો વાટીને, તે અંદર નાખી દઈશું. એટલે ગોળ ગરમ છે તો સરસ ગુંદર અંદર સરસ એવો ફૂલી જશે. અને આવી રીતે એને થોડીવાર તાવેતાથી મિક્સ કરતા રહેશું. હવે આપણે જે મિશ્રણ લીધેલું છે સિંગદાણા, કોપરું અને તલનું, તેની અંદર આ ગોળ અંદર ઉમેરી દઈશું. ગોળ એકદમ ગરમ છે તો આપણે પહેલાં તાવેતાની મદદથી એને થોડુંક મિક્સ કરી દઈશું. તમે ઈચ્છો તો અંદર મખાના પણ થોડા શેકી અને 1 વાટકી જેટલા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. તો આપણે મિશ્રણ બરાબર તૈયાર થઈ ગયેલું છે. હજી પણ આ મિશ્રણ થોડું એવું ગરમ છે, તો હાથની મદદથી આપણે આવી રીતે બરાબર એને કરી દેવાનું. તો લાડુ વાળવા માટે પરફેક્ટ એવું આપણે મિશ્રણ તૈયાર કરી દીધેલું છે. અને તેની અંદરથી હવે આપણે નાના લાડુ વાળી દઈશું. તમે જોઈ શકો છો હાથમાં પણ જરા એવું ચોંટતું પણ નથી, એટલે આપણું મિશ્રણ એકદમ સરસ છે. એક પરફેક્ટ માપ છે. તમે જો આ માપથી બનાવશો તો એકદમ સરસ લાગશે. વડીલો પણ ઘરમાં ખાઈ શકશે. અને તમે જો ઘી ઓછું પણ ખાવા માંગતા હો તો પણ તમે આ લાડુ બનાવી શકો છો ઘરે. તો બધા લાડુ આવી રીતે આપણે લાડુ વાળી અને તૈયાર કરી દઈશું. તો સરસ એવા આપણા લાડુ તમે જોઈ શકો છો તૈયાર છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.